બીઝેડ કૌભાંડ વચ્ચે સાબરકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। તલોદ એપીએમસી ચેરમેન એજન્ટ હોવાનો નામની અરજી કરવામાં આવી છે। તલોદ એપીએમસી ચેરમેન સંજય પટેલ પણ એજન્ટ હોવાનો દાવો કરાયો છે। ચાલાના નજીક અને મુખ્ય એજન્ટ હોવાનો અરજીમાં દાવો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, તલોદના એપીએમસીના ચેરમેન ચર્ચામાં છે। જી ભાવિની, બીજેટ જે કૌભાંડનો મામલો હતો, જે નનામી અરજી બાબતે લઈને સીઆઈડી વિભાગ દોડતી થઈ હતી અને ફરીથી બીજેટ જે પોન્જી સ્કીમના જે તલોદ એપીએમસી ચેરમેન એજન્ટ હોવાનો નનામી અરજી સીઆઈડી વિભાગને અને મુખ્યમંત્રીને જે બાબતમાં અરજી લખાઈ છે, જે અરજી લઈને સાબરકાંઠા જિલ્લાનું જે રાજકારણ ગરમાયું છે। સીઈઓ જે બીજેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા નજીકના અને મુખ્ય એજન્ટ હોવાના અરજીમાં દાવો કરાયો છે। સંજય પટેલ નામના જે વ્યક્તિ છે, જે તલોદ એપીએમસીના ચેરમેન તેમજ સ્થાનિક ભાજપમાં મોટો ચહેરો ગણાતો હોય છે, જેના પોન્જી સ્કીમમાં અંગત તેમજ મુખ્ય એજન્ટ હોવાની નનામી અરજીને લઈને સમગ્ર સાબરકાંઠામાં ખળભળાટ મચાવ્યો છે। થોડા સમય પહેલા પ્રાંતિજના જે મજરા હાઈવે પાસે અગાઉ 1.7 કરોડની લૂંટ થઈ હતી, તેના ભાઈ હોવાનું સામે આવ્યું છે। જી, આભાર માહિતી માટે।